રાજકોટના રૈયાધાર વિસ્તારમાં થયેલા જીવલેણ હુમલો હવે હત્યામાં પલટાયો છે। સોશિયલ મીડિયા પર વિડીયો અપલોડ કરવા જેવી સામાન્ય બાબતે થયેલી માથાકૂટમાં ગંભીર રીતે ઘાયલ ભાવેશ વાણવીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું। 5 હુમલાખોરોએ ફરસી અને પાઇપ વડે કરેલા આ હુમલા બાદ પરિવારમાં ભારે આક્રોશ છે। પરિવારે હત્યારાઓની ધરપકડ ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। હાલ પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે। ભાવેશભાઈ ને જે માર મારવામાં આવ્યા છે એ અત્યંત ક્રૂરતાપૂર્વક માર મારવામાં આવ્યા છે કે આવું કે કઈ બનાવ છે। એટલે હું જણાવવા માંગુ છું કે જે કઈ હોય એ બાબત આપણી પાસે પોલીસ છે, ન્યાયતંત્ર છે, સરકાર છે અથવા સમાજના આગેવાનો છે એને મળવું જોઈએ। જે કઈ બાબત હોય તેનું નિરાકરણ થાય, પણ અત્યાર સુધીનું કોઈ પણ જાતની હત્યા કરવાથી કોઈ પ્રશ્નનું સોલ્યુશન નથી થતું। મને કઈ ખબર નથી। છોકરો બિચારો દોડતો દોડતો કેવા આવ્યો, અમે જમવા બેઠા હતા તો જોયું તો બાપાએ કે તમે ફલાણા ભાઈને ઢીકડા મયુરભાઈને ફોન કરો કે મેં ફોન કર્યો તો એ લોકો પૂગી ગયા તો એ લોકો પછી અમે પાછા ઠેકાણે ગયા તો યાર લોહીના ખાબો જ્યાં તો મારો છોકરો તો હતો નહીં ભાઈમાં એને કેમાં લઈ ગયા ક્યાં લઈ ગયા એ કઈ ખબર નથી। માંગ એક જ છે, જ્યાં લગી મને ન્યાય નહીં મળે ને ત્યાં લગી મારા જીવન લાશ સ્વીકારે નહીં। આજે મારો દીકરો તો કાલે મારો બીજા કોઈનો દીકરા બદલાવ થાય। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા લકીરાજસિંહ। લકીરાજ, શું છે વધુ વિગતો આ મામલે? છે તે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા રૈયાધાર વિસ્તારની છે કે જ્યાં જે સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો ગત જે મોડી રાત્રે ભાવેશ વણવી ઉપર 5 જેટલા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલા બાદ જે તે જ શખ્સો દ્વારા તેને જે ઉપાડીને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યો હતો, ત્યાં જે ત્યાંથી તેને ફેંકી દેવામાં આવ્યો હતો મૃતકને। ત્યારબાદ તેને જે સ્થાનિકો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। ત્યાં તે ફરજ પરના તબીબે જે વહેલી સવારે ભાવેશ વણવી નામના યુવકને મૃત છે તે જાહેર કર્યો હતો। પરિવારજનો દ્વારા હવે જે હોસ્પિટલ ખાતે જે સમાજના આગેવાનો છે ભાવેશ વણવીના એ પણ જે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે। લોકોના ટોળે ઉમટી પડ્યા છે। તો બીજી તરફ પરિવારજનોનો ભાવેશ વણવીની લાશ છે તે સ્વીકારવાનો જે ઇનકાર છે તે કરી દેવામાં આવ્યો છે। તો બીજી તરફ ન્યાયની માંગ છે તે પણ કરવામાં આવી છે। જી, આભાર લકીરાજ માહિતી આપવા માટે।